જય હિન્દ મિત્રો, 1 એપ્રિલના શોર્ટ એન્ડ શાર્પ કરંટ અફેર્સ જોઈએ તો 1 એપ્રિલે ઓડિશાનો રાજ્ય દિવસ ઉજવાયો, જે ઉત્કલ દિવસ પણ કહેવામાં આવે છે, કારણ કે ઉત્કલ સમિતિ દ્વારા 1936માં બિહારમાંથી અલગ ઓડિશા રાજ્ય બનાવવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ મધુસૂદન દાસ દ્વારા કરવામાં આવેલું હતું. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા દિઘી બંદર મુંબઈ અને ગોપાલપુર બંદર ઓડિશા ખાતે ભારતના પ્રથમ રેફ્યુજી પોર્ટનું સ્થાપના કરવામાં આવી છે, જે જહાજો માટે એક સલામત દરિયાઈ સ્થળ બનવાનું છે. 1 એપ્રિલથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ એટલે કે ઘન કચરાના વ્યવસ્થાપનના નિયમો પણ બદલાઈ ગયા છે, જે 2016ના નિયમોને બદલે છે. હવે સ્થળ ઉપર જ કચરાને ભીનો કચરો, સૂકો કચરો, હાઇજીન એટલે કે જે બાળકોના ડાયપર્સ હોય છે, મહિલાઓ માટેના પેડ્સ અને ટેમ્પોન હોય છે અને પ્રોટેક્શન અલગથી મૂકવાના રહેશે, અને જે જોખમી કચરો છે જેમાં મર્ક્યુરી એટલે કે પારો, રસાયણ અને દવાઓ અલગ કેન્દ્રમાં જમા કરાવવાના રહેશે. 1 એપ્રિલથી આરબીઆઈ દ્વારા પણ હાઈ રિસ્ક ડિજિટલ પેમેન્ટની અંદર 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન લાગુ કરવામાં આવ્યું છે, અને આની અંદર હવે પિન અથવા તો પાસવર્ડ, ઓટીપી અથવા તો ટોકન અને ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ રિકોગ્નાઇઝેશન એમ 3 માંથી કોઈ પણ 2 ફરજિયાત લાગુ કરવાના રહેશે. અને બ્રાઝિલના પેન્ટેનલ વેટલેન્ડ પાસે સીએમએસ કન્વેન્શન ઓફ માઇગ્રેટરી સ્પીસીઝ માટેની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 15 યોજાઈ, જેમાં ભારત માટે ખાસ ઝરખ એટલે કે પટ્ટાવાળી હાઈના જે આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે એને શેડ્યુલ 1 અને 2 માં મૂકવામાં આવી છે. વડાપ્રધાને ગાંધીનગરના કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. સમ્રાટ સંપ્રતિ સમ્રાટ અશોકના પૌત્ર અને સમ્રાટ કૃણાલના પુત્ર હતા. પેરા આર્ચર શીતલ દેવીને વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર નો એવોર્ડ આપ્યો છે. સાઉથ કોરિયાની અંદર 2025માં યોજાયેલી વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં તેઓએ ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર ત્રણેયનો સેટ જીત્યો હતો. ગણિતનો નોબેલ ગણાતો એબેલ પુરસ્કાર જે છે એ અંક ગણિત માટે જર્મનીના ગણિતશાસ્ત્રી ગેર્ડ ફાલ્ટિંગને એનાયત કરવામાં આવ્યો છે, અને નોર્વેજિયન ગણિતશાસ્ત્રી નીલ્સ હેનરિક એબેલના નામ ઉપરથી આપવામાં આવે છે. અને અદાણી ડિફેન્સ દ્વારા ઇઝરાયલની નેગેવ NG-7 ઉપરથી બનાવેલી આપણી એક લાઇટ મશીન ગન પ્રહારની પ્રથમ બેચ 2000 ગનની આપણી ભારતીય સેનાને સોંપવામાં આવેલી છે. તો આવી રસપ્રદ માહિતી માટે રોજ સવારે 7 વાગે જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર મારી સાથે લાઈવ સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કી એટલે કે ડેઈલી કરંટ અફેર્સમાં તમે જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.